નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે વાત કરીશું કે જે ટેટમાં વિદ્યા સહાયક ભરતી માટે જે ઓફલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી ચાલી રહી છે તેમાં ડોક્યુમેન્ટ ચકાસણી વખતે જે રિસીવિંગ સેન્ટર ઉપર કયા ફરજિયાત ડોક્યુમેન્ટ જોઈએ છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. જો મિત્રો તમે પહેલીવાર ચેનલની મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈએ વિડીયો. તો મિત્રો જોઈએ, સૌ પ્રથમ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જોઈશે, જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર એસસીબીસી ડબલ્યુએસ માટે. ધોરણ 12માં જો સેમેસ્ટર પદ્ધતિ હોય તો બધા સેમેસ્ટરની માર્કશીટ, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, સ્નાતકની બધા સેમેસ્ટરની માર્કશીટ, ગ્રેજ્યુએશનની, સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ, સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર, બીએડના બધા સેમની માર્કશીટ, બીએડનું ટ્રાયલ સર્ટિફિકેટ, બીએડનું એનસીટી માન્ય પ્રમાણપત્ર, અનુસ્નાતક કરેલું હોય, જો માસ્ટર ડિગ્રી કરેલું હોય તો બધા સેમની માર્કશીટ, અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ અને અનુસ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ. જો મિત્રો કે જો સ્નાતક કે અનુસ્નાતકમાં જો છેલ્લા સેમેસ્ટરની માર્કશીટમાં બધા સેમેસ્ટરના માર્ક્સ મેળવેલ એટલે કે ટોટલ ગુણ ને મેળવેલ ગુણ લખેલ ન હોય તો ટોટલ માર્ક્સવાળું સર્ટી ફરજિયાત જોઈશે, જે તમે કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી લાવી શકો છો, કોઈ પણનું ચાલશે. બીજો, સ્નાતક અથવા અનુસ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ ના મળ્યું હોય તો પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ યુનિવર્સિટીમાંથી તમે કઢાવી શકો છો અને ત્યાંથી મેળવી લેવાનું રહેશે. અને જો તમારે અટક અને નામ અથવા પિતાના નામમાં જો ભૂલ હોય તો સાગરનામું કરાવી લેવું. બીજું મિત્રો કે તમે જે ઓનલાઈન ફોર્મ છેલ્લી વાર સબમિટ કર્યું હોય તેની જ હાર્ડ કોપી જોઈશે. એના પછી જો સુધારો કર્યો છે તો ફરીથી તમારે ઓનલાઈન ફોર્મની જે હાર્ડ કોપી છે એ કાઢવાની રહેશે. બીજું એક ચેકલિસ્ટ છે, એ ચેકલિસ્ટ ફોર્મની હાર્ડ કોપી પણ જોઈશે. જેમ ત્યાં જે આધાર પુરાવા માગે છે તેની એક ઝેરોક્સ ચેકલિસ્ટના ક્રમ પ્રમાણે જોડવાની રહેશે. આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અને બીજું મિત્રો કે છેલ્લી તારીખની રાહ ન જોતા જેમ બને તેમ વહેલા ધોરણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવું, કારણ કે જો કંઈ ભૂલ આવે તો પછી સુધારી શકાય. તો કે હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ, લાઇક અને મિત્રો સુધી શેર કરજો. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.